ભારત અને સાઉથ આફ્રિકાની આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ છે અને 2007માં ભારત છેલ્લી વખત T20 વર્લ્ડ કપ જીતેલું છે. એટલે 17 વર્ષ પછી આ વખતે એવી આશા છે કે ભારત વર્લ્ડ કપ લઈને આવશે. નમસ્કાર દર્શક મિત્રો, આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ છે. જોજો, જોવાનું ચૂકતા નહીં, કારણ કે મેચ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે. 17 વર્ષ પછી ભારતને વર્લ્ડ કપ જીતવાની તક મળે એવી પૂરેપૂરી શક્યતા છે. બાર્બાડોસના બ્રિજટાઉનમાં રાત્રે 8 વાગ્યાથી આ મેચ તમને જોવા મળશે અને વરસાદ પડે એવી શક્યતા પણ બતાવવામાં આવી છે. જો વરસાદ પડશે તો શું થશે અને વિરાટ કોહલી આ વખતે ફ્લોપ રહ્યો અને વિરાટ કોહલીની કેટલી કારકિર્દી રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ભારત અને સાઉથ આફ્રિકાની આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ છે અને 2007માં ભારત છેલ્લી વખત T20 વર્લ્ડ કપ જીતેલું છે. એટલે 17 વર્ષ પછી આ વખતે એવી આશા છે કે ભારત વર્લ્ડ કપ લઈને આવશે. હવે હવામાન ખાતું ત્યાં એવું બતાવે છે કે વરસાદ પડવાની શક્યતા છે. જો કે અત્યારે ત્યાં આગળ રાત થઈ છે અને અત્યારે ત્યાં વરસાદ બંધ છે. પરંતુ જો કોઈ સંજોગોની અંદર વરસાદ પડે તો એક રિઝર્વ ડે રાખવામાં આવેલો છે. એટલે આજે મેચ નહીં રમાય તો કાલે મેચ રમી શકાય. અને ધારો કે કોઈ સંજોગોની અંદર કાલે પણ મેચ નહીં રમાય તો પછી બંને ટીમોને ફાઇનલ વિજેતા તરીકે જાહેર કરવામાં આવી શકે છે. હવે વાત કરીએ વિરાટ કોહલીની, તો વિરાટ કોહલી આ વખતે T20 વર્લ્ડ કપની 7 મેચમાં માત્ર 75 રન બનાવી શક્યો. વિરાટ કોહલી પર બધાને જ આશા હોય છે કે જ્યારે વિરાટ મેદાનમાં આવે ત્યારે બધાને એમ થાય કે આનું બેટ બોલશે અને જબરજસ્ત રન મારશે. પણ આ વખતે વિરાટ કોહલી માત્ર 75 રન જ બનાવી શક્યો અને એનો જે બેસ્ટ સ્કોર છે એ 37 રહ્યો અને 2 વખત વિરાટ કોહલી 0માં આઉટ થયો. હવે એના આગલા રેકોર્ડ જો આપણે જોઈએ તો વન ડે વર્લ્ડ કપ ફાઇનલ 2011ની અંદર જ્યારે મુંબઈમાં વાનખેડે ખાતે ભારત અને શ્રીલંકાની મેચ હતી ત્યારે ભારતે 275 રન ચેસ કર્યા હતા અને કોહલીની ઇનિંગ તે વખતે ઇમ્પોર્ટન્ટ રહી હતી. એણે 35 રન મારેલા, પરંતુ ગંભીરની સાથે 83 રનની ભાગીદારી બનાવેલી અને એ મેચ ભારત જીતી શકેલું. એ પછી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ 2013માં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ હતી અને વન ડે મેચ હતી, પરંતુ વરસાદને કારણે એ મેચ 20-20 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે 7 વિકેટના નુકસાને 129 બનાવેલા અને આ ભારતની છેલ્લી ICC ટ્રોફી હતી. એમાં પણ વિરાટનું યોગદાન ઘણું સારું રહ્યું હતું. T20 વર્લ્ડ કપમાં 2014 સેમિફાઇનલની અંદર ભારત અને સાઉથ આફ્રિકાની મેચ હતી. એમાં કોહલીએ 72 અર્નમ રન બનાવેલા અને એમાં પણ ભારત જીતેલું. T20 વર્લ્ડ કપ 2016 ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં પણ વિરાટ કોહલીએ 82 રન બનાવેલા અને અર્નમ રહેલો. અને T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની મેચમાં પણ કોહલીએ 82 રન બનાવેલા અને અર્નમ રહેલો. આ વખતે જ્યારે સેમિફાઇનલ મેચ ભારત જીત્યું ત્યારે રોહિતે એવું કીધું હતું કે અમને વિરાટ કોહલી ફ્લોપ જાય એની સામે કોઈ વાંધો નથી, કારણ કે વિરાટ 15 વર્ષથી રમે છે અને એનામાં ક્ષમતા છે એની અમને ખબર છે. શક્ય છે કે એને એની જે ઇનિંગ છે એ ફાઇનલ માટે બચાવીને રાખી હોય. તો આપણે પણ એવી આશા રાખીએ કે આજે વિરાટ કોહલીનું બેટ બોલે અને વિરાટ કોહલી એટલા જબરજસ્ત રન બનાવે કે ભારત વર્લ્ડ કપ લઈને આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.